આવે છે। ખેર આપણે વિકસિત રાજ્ય ગુજરાતને કહીએ છીએ। વિકસિત રાજ્ય ક્યારે કહેવાય કે જ્યારે પ્રાથમિક સુવિધાઓનો કોઈ અભાવ ન હોય। એક બાજુ આપણે જોયું કે ઉનાળામાં કેવા પાણીના વલખા છે અને બીજી બાજુ જ્યાં શહેરી વિસ્તારની અંદર તમે આવો ત્યાં ગંદુ પાણી। સુરતની આ ઘટના છે કે હાલત જુઓ લોકોની। ગંદુ પાણી પીવા માટે લોકો મજબૂર છે ને એક બે નહીં 40 સોસાયટીના લોકો વધારે બીમાર પડે। 40 થી વધારે લોકો બીમાર પડ્યા છે। 250 ઘરોમાં ગંદુ પાણી આવે છે। જી હા, ઘરે ઘરે માંદગીના ખાટલા છે। એક યુવાને જીવ ગુમાવ્યો છે। એ પરિવાર હાથમાં એનો ફોટો લઈને ઊભો છે। એ પરિવાર પૂછી રહ્યો છે કે અમારો શું વાંક છે તો અમને આવું ગંદુ પાણી પીવડાવવામાં આવે છે। અમને કમોતે આવી રીતે મારવા માટે મહાનગરપાલિકાએ શા માટે છોડી દીધા છે? અને સવાલ આ આંદોલન, આ પાણી, ચોખ્ખા પાણીની માંગ અને આ એક વ્યક્તિનું મૃત્યુ, એ સવાલ ઉઠાવી રહ્યો છે કે શું ખરેખર ગુજરાત વિકસિત ગુજરાત છે? ઓનલાઈન કમ્પ્લેન 15 દિવસ તમે આપે છે, 15 દિવસથી આપણે આવવું જોઈએ કે આ લોકો પર કાર્યવાહી થવું જોઈએ। પછી એક છોકરાને 5 દિવસ પછી એ લોકો છોકરાને ડેથ થઈ ગયું। ડેથ પછી બીજી દારે આ લોકો તાત્કાલિક બરાબર એસેન્શિયલ આવી ગયા। પછી બેનર લગાવે, આ લગાવે, ચૂનો મારે, ઝાડુ મારે, બધું કરાવે। પાણીનો સેમ્પલ લઈ જાય છે અને સેમ્પલનો નિકાલ નથી આપતા લોકો। ખૂબ જ ગંભીર છે। 40 થી 45 કેસ નીકળ્યા છે, એમાંથી કરીબ 12 થી 13 જણા આઈસીયુમાં છે, બરાબર। તે છતાંય એસએમસીને ઘણા દિવસથી અમે કમ્પ્લેન નાખી રહ્યા છે। પાણી ખાતું હોય, ડ્રેનેજ ખાતું હોય કે પછી ડોક્ટર ખાતું હોય, આવે છે, જે મરીઝ સારા થઈને આવે છે એના સાથે ફોટો લે છે, ફોટો લઈને પાછા એ લોકો ચાલ્યા જાય છે અને કોઈ નિવારણ કરી નથી રહ્યા। કુંડીઓ પણ એ લોકો સાફ કરી છે, સાફ કર્યા છતાં પણ એ લોકો ગંદવારતા જ પલા દેવા દે છે। ગંદવાલ પણ નથી ઉતરતા, પ્રત્યેક કુંડીઓ ખરાબ છે એ પણ નથી કરતા અને કુંડી અને પીવાના પાણી સાથે જ મિશ્રણ થઈ રહ્યું છે। એક પણ કાંઈ